નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। સપના તો દરેક વ્યક્તિ જોતા હોય છે, પરંતુ તે સપનાને સાકાર કરવાની જે પ્રતિબદ્ધતા હોય છે તે કેટલાક જ લોકોમાં, કેટલાક જૂજ લોકોમાં જ જોવા મળતી હોય છે। ધ્રોલ પાસેના એક નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં જેમનો જન્મ થયો અને તેઓએ સ્વપ્ન જોયું હતું કે તેઓએ GPSC પાસ કરીને ખૂબ જ આગળ પોતાના જીવનમાં વધવું છે અને તે જે પ્રતિબદ્ધતા સાથે તેઓએ GPSC પાસ કરી, જ્યારે તેઓએ GPSC ની પરીક્ષા આપી ત્યારે GPSCમાં તેઓ ટોપર થયા। આજે તેઓ અરવલ્લીના SP તરીકે પોતાની સેવા આપી રહ્યા છે। જી હા, હું વાત કરી રહી છું અરવલ્લીના SP મનોહરસિંહ જાડેજાની અને આજે તેમની શૂન્યથી સર્જનની જે યાત્રા છે, તેમની જે જીવન યાત્રા છે, તેનાથી આપણે રૂબરૂ થઈશું। ગુજરાતની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે પ્રતિબદ્ધ, ગુજરાતની અસ્મિતાને જાળવવા માટે દિવસ રાત મહેનત કરતી ગુજરાત પોલીસની જેટલી સરાહના કરવામાં આવે તેટલી ઓછી છે। તેમાં પણ આપણા દેશને અને આપણા ગુજરાતને એટલા કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીઓ મળ્યા છે, જેને કારણે આપણું ગુજરાત સુરક્ષિતતાની બાબતે ન માત્ર દેશના પણ વિશ્વના નકશામાં ઝળહળી રહ્યું છે। આજના કાર્યક્રમમાં એવા જ એક બાહોશ, નિડર, કાર્યદક્ષ પોલીસ અધિકારી સાથે આપણે મુલાકાત કરીશું। કહેવાય છે ને કે આપની જન્મભૂમિ, આપનું જન્મસ્થળ કોઈ પણ હોય, પણ આપનું ભાગ્ય નક્કી કરતું હોય છે કે આપનું કર્મક્ષેત્ર ક્યાં અને કયું હશે। મનોહરસિંહ જાડેજાનો જન્મ સૌરાષ્ટ્રના ધ્રોલ પાસેના એક નાનકડા ગામમાં થયો અને પ્રાથમિક શિક્ષણ પણ તેમણે ધ્રોલમાં પ્રાપ્ત કર્યું। ધરતીપુત્ર પરિવાર અને તેમાં પણ સંયુક્ત પરિવારમાં મનોહરસિંહનું બાળપણ પસાર થયું। અમે મૂળ આમ તો ખેડૂત પરિવાર અને મારા ફાધર ઓફકોર્સ ગવર્મેન્ટ જોબમાં હતા, પણ મારું જે સ્કૂલિંગ છે, શરૂઆતનું સ્કૂલિંગ એ ધ્રોલ તાલુકાનું જાબીડા ગામ, ધ્રોલથી લગભગ 10 કિલોમીટર થાય એ ગામમાં 5મા ધોરણ સુધીનું સ્કૂલિંગ થયું। જોઈન્ટ ફેમિલી, હજી પણ આજે પણ અમે જોઈન્ટ ફેમિલી છીએ। મારા ફાધરને એ લોકો 7 ભાઈઓ અને એમની બધાની વચ્ચે પરિવારના સંસ્કાર સાથે અમારો ઉછેર થયો। 5મા ધોરણ પછી મારા ફાધરને એક મોટું એક્સિડન્ટ થયું, એમના પગને ફ્રેક્ચર થયું, એટલે હોસ્પિટલાઇઝ રહેવું પડ્યું એમને 3-4 વર્ષ જેટલું। પછી હું અલગ અલગ જગ્યાએ તાલુકા શાળામાં ધ્રોલમાં, જામનગર કાકાની સાથે એવી રીતે અલગ અલગ જગ્યાએ સ્કૂલિંગ કરી અને પછી 11th-12th મેં ગાંધીનગર ગુરુકુળથી કર્યું અને આઈ હેવ ડન માય MSc ઇન કેમિસ્ટ્રી ફ્રોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। બાળપણમાં તમામ બાળકોના પોતાના સ્વપ્ન હોય છે। મોટા થઈને કયા ક્ષેત્રમાં જવું છે તેના માટેના પોતાના આગવા વિચારો હોય છે। મનોહરસિંહ પણ મોટા થઈને તેમના કાકાની જેમ મેડિકલમાં જવા ઈચ્છતા હતા, પણ કહેવાય છે ને કે તમારી નિયતિ તો નિશ્ચિત હોય છે। મેડિકલને બદલે મનોહરસિંહનું પોલીસ ખાતામાં આવવાનું નિયતિએ ઘડી દીધું હતું અને એટલે ધાર્યા માર્ક ન આવતા મેડિકલમાં જવાના સ્વપ્નને તેમણે છોડવું પડ્યું હતું। દરેક બાળક જ્યારે અમે હંમેશા સવાલ પૂછતા હોઈએ છીએ કે મોટું થતું હોય, જ્યારે આગળ વધતું હોય તો દરેકના મનમાં એક સ્વપ્ન હોય છે, ક્યાંક પહોંચવાનું અથવા કંઈક ને કંઈક બનવાનું। જેમ જેમ ઉંમર વધતી જાય એમ એ સપનામાં પરિવર્તનો આવતા રહે। તમે કહ્યું કે ખેડૂત પરિવારમાં આપનો જન્મ થયો અને પછી તમારું સ્કૂલિંગ ને કોલેજ પત્યું, MSc કર્યું આપે, પણ GPSC કરવું છે એવો વિચાર કેમ આવ્યો? એટલે મૂળ તો મારા ઘરમાં મારા કાકા ડૉક્ટર છે, હી ઇઝ પ્રેઝન્ટલી ડીન ઓફ એ મેડિકલ કોલેજ, તો એમની સાથે પણ રહેતો હતો હું, એટલે મારે થવું હતું ડૉક્ટર।
પણ 12થમાં પર્સન્ટેજ નહીં આવ્યા 12th સાયન્સમાં. એને કારણે થઈને મેં બીએસસી કર્યું. બીએસસી પછી ચાલુ કોલેજે ઘણા બધા લોકોને અમે જોતા હતા કોલેજમાં, જે અમારા સિનિયર હોય એ લોકો ક્લાસ 1 2ની એક્ઝામ આપે અને કોઈ સિલેક્ટ થતા હતા. એનાથી મને આઈડિયા આવ્યો કે કંઈક આવી ક્લાસ 1 2ની એક્ઝામ છે અને એમાં તમે એક્ઝામમાં જો સારી મહેનત કરો તો સીધા જ સારી જગ્યાએ પોસ્ટિંગ મળે છે. જીપીએસસીની પરીક્ષા આપવાનું મન તો બનાવી લીધું, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો આમે આસાન હોતી નથી અને વળી તે સમયે તો વધુ મુશ્કેલ હતું. પણ કહેવાય છે ને કે તમે જો મક્કમ નિર્ધાર કરી લો તો તમને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકતું નથી. આમ જ થયું મનોહરસિંહ જાડેજા સાથે પણ. અમારી જર્ની થોડીક સ્ટ્રગલવાળી રહી, કારણ કે એ સમયે જીપીએસસીમાં જે રિક્રુટમેન્ટની જે પ્રોસિજર છે એ બહુ લાંબી ચાલતી. 4 વર્ષ 5 વર્ષે રિક્રુટમેન્ટ પૂરી થાય. એટલે અમે ગ્રેજ્યુએશન કે પીજી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરીએ પછી એકાદ જાહેરાત મળે, એમાં જો પાસ ન થઈએ તો પછી બીજી જાહેરાત આપણા ટેન્યુરમાં મળશે કે નહીં, કારણ કે એજ લિમિટ હતી એમાં. એટલે હું ફર્સ્ટ એક્ઝામ જ્યારે મેં આપી 2004માં, તો એમાં પ્રિલિમ્સ અને પ્રિલિમ્સ આપી, મેન્સ પણ આપી, પણ મેન્સમાં ફેલ થયો હતો. એને ત્યારે એ દરમિયાન હું LICમાં જોબ કરતો હતો, એટલે પછી પાછી LIC ચાલુ કરી દીધી હતી. પણ ત્યારથી નક્કી થઈ ગયું હતું કે હવે આપણે ક્લાસ 1 2ની જો બીજી વાર આવે તો આપવી છે, અને એમાં જે પણ સારી કેડર છે ડેપ્યુટી કલેક્ટર, DYSP, એમાં અમે સિલેક્ટ થઈશું. એટલે પહેલાંથી ગોલ નક્કી હતો કે કરવું તો આવું જ કંઈક છે? હા, કોલેજથી મેડિકલની બસ છૂટી પછી એવું થયું કે હવે ક્લાસ 1 2માં મારી ઈચ્છા છે. જીવનમાં બધી જ અનુકૂળતાઓ હોય જ તેવું તમામના ભાગ્યમાં હોતું નથી. તમારે તમારી મહેનતથી, તમારા સંઘર્ષથી તમારા જીવનની પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં ફેરવવાની હોય છે. મનોહરસિંહ જાડેજા તેનું ઉત્તમ ઉદાહરણ છે. આર્થિક પરિસ્થિતિ તેમને માત્ર તૈયારી જ કરી શકાય તેવી અનુકૂળતા નહોતી આપતી, તેથી તેમણે તેમની નોકરીની સાથે સાથે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. આર્થિક જવાબદારીના વહન સાથે પારિવારિક જવાબદારીઓને પાર પાડતા પાડતા તેઓ જીપીએસસીમાં ટોપ કરી શક્યા તે નાની સૂની વાત તો છે જ નહીં. જ્યારે તમે તૈયારી કરતા હતા, સ્વાભાવિક જીપીએસસી ઘણા બધા લોકોના મનમાં હોય છે કે જીપીએસસી ક્લિયર કરીએ, પણ એ એટલું આસાન નથી હોતું. સ્વાભાવિક ખૂબ ડેડિકેશન જોઈએ, ખૂબ ભણવું પડે, મન લગાવીને તમારે એકદમ ફોકસ્ડ એમાં રહેવું પડતું હોય. તમે તો ટોપર રહ્યા છો એમાં. તો એ જે જર્ની હતી, એ અભ્યાસ દરમિયાનની જે જર્ની હતી, એ કેવી હતી? કારણ કે મને લાગે છે ઘણા બધા યુવાનો જે આવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપતા હશે એમના માટે ખૂબ પ્રેરણાદાયક રહેશે આપની વાત. એટલે મેમ, અમારે આર્થિક કન્ડિશન ઘરની એવી હતી કે નોકરી તો કમ્પલસરી કરવી જ પડે એવી હતી. એવું નહોતું કે આજકાલ જે છોકરાઓ કરે છે કે સ્પેશિયલી 2 4 વર્ષ 5 વર્ષ કોમ્પિટિટિવ એક્ઝામને આપી દે, ડેડિકેટેડ એના માટે જ તૈયારી કરે. અમારે ચાલુ જોબે જે પણ તૈયારી થઈ શકે એનાથી આગળ વધવાનું હતું. એટલે 2004માં પહેલો એટેમ્પ્ટ આપ્યો, ફેલ થયા, પછી પાછા LICમાં લાગ્યા, પછી 2006માં જાહેરાત આવી અને ત્યારે મારી જોબ પણ ચાલુ, ફેમિલી, મારા મેરેજ થઈ ગયા હતા, ફેમિલી પણ હતું, જોબમાં પણ અપડાઉન કરતો હતો હું, અને સાથે સાથે જીપીએસસીની તૈયારી. ત્યારે અમે આણંદ રહેતા હતા, એટલે આણંદથી અમદાવાદ દર શનિ રવિ આવવાનું, આવું લગભગ મેં 3 વર્ષ કર્યું છે. એવરી સેટરડે સન્ડે આણંદથી અમદાવાદ આવવાનું, અમદાવાદના જે વીકેન્ડ ક્લાસીસ હોય એ ભરવાના, અને પછી સોમવારથી પાછી નોકરી કરવાની. અને સ્ટ્રગલવાળો ફેઝ હોય જ છે, અને સ્ટ્રગલ વગર એમાં મળતું નથી. પણ મારું બહુ ક્લિયર હતું કે જો ટોપ 10માં આવીશ તો જ મારે DYSP થવું છે, નહીંતર જીપીએસસીમાં નથી જવું. અને એ એંગલથી જ મેં તૈયારી કરેલી. આજકાલના કેટલાક વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે, તેની તૈયારી કરતા હોય છે, તેમના માટે આ વાતચીત મહત્વની પુરવાર થશે. કારણ કે માત્ર ભણવાનું જ છે, તમને ભણવા માટે તમામ અનુકૂળતા છે, અને તમારે માત્ર તમારા અભ્યાસ પર તમારું બધું જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, તો થોડી આ સફર આસાન બને જ બને.
પણ મનોહરસિંહ એસટીમાં નોકરી માટે જે અપડાઉન કરતા તે સમય વાંચતા તેમની અન્ય જવાબદારીઓને સુપેરે નિભાવતા તેમણે તેમની તૈયારી માટે દ્રઢ નિર્ણય કર્યો હતો અને તેઓ મંડ્યા રહ્યા અને તેમના ધ્યેયને તેમણે પ્રાપ્ત કર્યું. તમારી વાત ખૂબ સાચી છે કે અત્યારે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આજકાલની જે જનરેશન તૈયારી કરે છે એ ડેડિકેટેડલી એ તૈયારીમાં જ હોય છે. તમે જે રીતે કહ્યું કે અપડાઉન કરતા અને તો એ બધો સમય ખરેખર મેનેજ થઈ શકતો ખરો? કેવી રીતે કરી શકાતું એ? મારી જે જૂની જોબ હતી એ ફિલ્ડની જોબ હતી LICની, એટલે ફિલ્ડમાં પણ મહેનત કરવી પડે. એટલે હું આણંદથી ડાકોર જાઉં બસમાં, ST બસમાં જતો અને બસમાં જ તે મારી બુક્સ જે પણ લઈ જવાની હોય બસમાં લગભગ 1-1.25 કલાકની જર્ની છે. એમાં વાંચી લેવાનું, પછી ઓફિસના કામ પતાવી સાંજે રિટર્ન થાય, બસમાં વાંચવાનું અને ઘરે આવી અને ડેડિકેટેડ 2 થી 3 કલાક. પણ અમે લાંબો સમય, કારણ કે ત્યારે પ્રોસેસ લાંબી ચાલતી હતી એટલે મને લાંબો સમય મળી ગયો. લાંબા સમયમાં એક પ્રોબ્લેમ એ આવે છે કે બાળક કેન્ડિડેટનું ડિસિપ્લિન નથી રહેતું. એટલે ખૂબ ડિસિપ્લિનથી જો કોઈ માણસ તૈયારી કરે તો 3-4 કલાકની તૈયારી ઇનફ છે. ટાઈમ મેનેજમેન્ટ બહુ અગત્યનો વિષય. ત્યારે મોબાઈલ એટલા બધા નહોતા. હવે મોબાઈલને લીધે ટાઈમ મેનેજમેન્ટ એક અગત્યનો વિષય થઈ જાય છે. પણ જો કમિટમેન્ટ હોય તો ટાઈમ મેનેજમેન્ટ બહુ મોટો ઇસ્યુ મને લાગતો નથી. જ્યારે તમે કોઈ લક્ષ્ય તરફ કોઈ પણ પ્રતિકૂળતાઓની પરવાહ કર્યા વગર આગળ વધતા જાઓ અને આખરે તમે તે લક્ષ્યને હાંસલ કરી દો, તે મંઝિલ સુધી તમે પહોંચી જાઓ તો તેનો જે આનંદ હોય છે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી તે લાગણી હોય છે. મનોહરસિંહ જાડેજાએ જ્યારે GPSCમાં ટોપ કર્યું તો તે લાગણી પણ અવર્ણનીય જ હતી. પણ તેમનો આત્મવિશ્વાસ કે તેઓ GPSC ધાર્યા મુજબ જ પાસ તો કરી જ દેશે, તે આત્મવિશ્વાસ તેમની લાગણીઓથી પણ જાણે કે વિશેષ હતો. તમે જ્યારે કહ્યું કે આ GPSCની પરીક્ષાઓ પૂર્ણ થઈને તમે જ્યારે ટોપર થયા, તમારા મનમાં એવું હતું કે 1 થી 10માં જો સિલેક્ટ થાવ છો તો જ તમારે એમાં આગળ વધવું છે અને ટોપર થયા. જ્યારે રિઝલ્ટ આવ્યું એ ક્ષણ કેવી હતી? રિઝલ્ટ અમારી વખતે એવું હતું મેમ કે જ્યારે આપણે ઇન્ટરવ્યૂ આપીએ ત્યારે કોઈને એમ હોય કે પોતાના રિટર્નના માર્ક જોવા છે તો અમે લોકો જોઈ શકતા હતા. ઘણા જોતા હતા, ઘણા નહોતા જોતા, કારણ કે સ્ટ્રેસ આવી જાય એ કારણથી નહોતા જોતા. પણ અમે જોઈ લીધા હતા માર્ક, અમને બતાવી દીધા હતા. તો રિટર્નના માર્કમાં જ હું સ્ટેટમાં સેકન્ડ હતો. એટલે ઓલમોસ્ટ ક્લિયર હતું કે આપણે બહુ સારી રેન્કથી GPSC ક્લિયર કરીશું. પણ તેમ છતાંય જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે અમે રજા ઉપર હતા અને મારા એક મિત્ર છે, અત્યારે તો બહુ સિનિયર પોસ્ટ ઉપર છે, આશીષ વાળા સાહેબ, એ પણ મારી સાથે તૈયારી કરતા અને એમનો મને ફોન આવ્યો હતો કે તમે GPSC ટોપ કર્યું છે અને એ બહુ ખરેખર અદ્ભુત ક્ષણ હતી. આવો આ તકે મનોહરસિંહ જાડેજાના મિત્રો અને પરિચિતોને સાંભળીએ. એક શિક્ષકને કેવો આનંદ થાય કે જ્યારે તેના વિદ્યાર્થી વિશે એક કાર્યક્રમ બનતો હોય, શૂન્યમાંથી સર્જન, અને એના માટે મારા વિદ્યાર્થી માટે જ્યારે મારે બાઇટ આપવાની થાય ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે. શ્રી મનોહરસિંહજી જાડેજા 12મા ધોરણમાં હતા ત્યારથી હું એમને ઓળખું છું. પહેલેથી જ એકદમ તેજસ્વી કારકિર્દી. પછી ગ્રેજ્યુએશન BSc કર્યા પછી LICમાં પણ એમણે કામ કર્યું અને જ્યારે એ LICમાં આણંદમાં હતા ત્યારે અમારા વર્ગોમાં આણંદથી દર શનિ રવિ વર્ગો ભરવા માટે આવતા અને જે પેપરો લેતા એ પેપરો પણ એ લખતા અને ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન એઓનું રહ્યું છે. પહેલી ટ્રાયલમાં GPSC વર્ગ 1-2માં એ પાસ નહોતા થઈ શક્યા, એનો એમને પણ રંજ હતો અને મને પણ રંજ હતો. પણ બીજા વખતે એવી મહેનત કરી કે સમગ્ર GPSCમાં, સમગ્ર ગુજરાતમાં એ રિઝલ્ટમાં એ ટોપર હતા. અને ખૂબી એ વાતની છે કે જે શિક્ષકો એમને ભણાવતા એ શિક્ષકો પણ GPSC આપતા અને એ ભણાવનાર શિક્ષક કરતાં પણ એ વધારે માર્ક લાવ્યા GPSCમાં અને સાબિત કરી આપ્યું કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. DYSP તરીકે
તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં અને એસપી તરીકે જ્યાં જ્યાં ગયા ત્યાં, એટલે કે પાલનપુર, ધોળકા ડીવાયએસપી તરીકે અને એસપી તરીકે ગીર સોમનાથ અને હાલમાં અરાવલીમાં એમને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. એમના વિશે છાપામાં જ્યારે જ્યારે એમની સફળતાના સમાચારો આવે ત્યારે મારું પણ શેર લોહી વધી જાય એવું કામ એ કરી રહ્યા છે. તેમને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા અને આશીર્વાદ આપું છું. હાજી, મનોહરસિંહ જાડેજાને અમારે મિત્રતાની શરૂઆત થઈ. જીપીએસસીની પરીક્ષા શરૂ કરી ત્યારે અમે સાથે તૈયારી કરતા હતા. ઇન્ટરવ્યૂમાં અમે સાથે હતા અને મેં એમનો એટીટ્યૂડ જોયો, પ્રશ્નોને સમજવાની અને માણસને પારખવાની શક્તિથી મને ખ્યાલ આવ્યો કે આ કંઈક આગળ વધશે. પછી અમારી મૈત્રી વધી. એ દરમિયાન એ ડીઓમાં હતા, LICમાં, ને ઠાસરા એમનું પોસ્ટિંગ હતું. એટલે પછી ઇન્ટરવ્યૂની તૈયારીમાં વધારે મદદરૂપ થયા, એકબીજાને અમે પૂરક બને. પણ કોઈપણ વિષયને મૂળ સુધી જવાનું, મૂળ સુધી જઈ અને એ વિષય આવનાર સમયમાં એ કઈ રીતે આપણને મદદરૂપ થશે એના માટેનું એમની જે તૈયારી જોઈ એના પરથી ખ્યાલ આવ્યો કે આ જીપીએસસીમાં 100% આ પાસ થઈને સારી પોસ્ટ પર જશે. હવે એ દરમિયાન એમની બીજી વાત કરું તો એ MSc ફિઝિક્સમાં કરેલું એમને, અને પીઆઈની પરીક્ષામાં એ ટોપ 10માં હતા ગુજરાતમાં. છતાં અમે બેઠા એટલે પૂછ્યું કે તમે, તો કે નહીં, મારું ટાર્ગેટ પીઆઈ નથી, મારે ક્લાસ 1 ઓફિસર બનવું છે. એટલે ટોટલી નિષ્ઠા સાથેની મહેનત એમને આ મુકામ પર લઈ ગઈ. ડીઓની એમની કામગીરી દરમિયાન પણ જ્યારે એમની કામગીરીમાં તમે ડીઓ ઓફિસમાં જાઓ તો ફર્સ્ટ નામ પર એમનું જ હોય કામગીરીમાં. ત્યારે લાગ્યું, હું ઘણી વખત મેં હસવામાં કહ્યું, તમને 2nd 3rd નંબર તો ગમતો જ નથી. તો હસતા હતા કે ના, મહેનત કરીએ અને ઈશ્વર પર ફળની આશા છોડી દેવાની. જ્યારે જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે મેં જોયું કે ગુજરાતમાં એ ફર્સ્ટ નંબર પર હતા. અને જીપીએસસીમાં ગુજરાતમાં ફર્સ્ટ નંબર પર રહેવું એક તમે એમાં પછી કોઈ શબ્દોની જરૂર નથી રહેતી. એમનું પહેલું પોસ્ટિંગ થયેલું પાલનપુર જવાનું થયું એટલે એમને કહ્યું કે નરેન્દ્રસિંહ તમારે આવવાનું છે, અને અમે પાલનપુર ગયા. ઉપરથી તમને એવું લાગે કે સખત માણસ છે, પણ અંદરથી એમનું હૃદય બહુ કોમળ. એમના પોસ્ટિંગ દરમિયાન મેં ઘણી વખત એવું માર્ક કર્યું, એ રાજપીપળા ડીવાયએસપી હતા, ધોળકા ડીવાયએસપી હતા, રાજકોટ ડીસીપી હતા, ગીર સોમનાથમાં એસપી હતા, આઈપીએસમાં પણ પ્રમોશન આવ્યું. આપણે સામાન્ય વસ્તુ એ બને કે તમે સાથે તૈયારી કરતા હોય, એમનું સિલેક્શન થયું હોય, સફળ બન્યા હોય ને તમારી મહેનતમાં કંઈ કચાશ રહી ગઈ હોય અમારા, તો આપણે એ રીતે નિષ્ફળ ગયા હોય. પરંતુ એમની સાથેના મારા વ્યવહારમાં અને એમના વ્યવહારમાં ક્યારે મારી નિષ્ફળતા મને જણાઈ નથી. કારણ કે એમનો સ્વભાવ જ એવો કે કોઈપણ વ્યક્તિ સાથે સરળ હૃદયતાથી વાત કરવી. એટલું નહીં, જે હૃદયમાં છે, દિલમાં છે, એ જ રીતે એમનું વર્તન હોય. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ સફળતા મળે તો એ સફળતાને ઘણા લોકો પચાવી શકતા નથી. મૈત્રી જેવો શબ્દ ત્યાં આગળ છૂટો પડી જાય છે. પણ એમના કેસમાં આ વસ્તુ નથી. મનોહરસિંહ અમારા ભાઈ છે, મારા મોટા બાપુ, સગા મોટા બાપુના દીકરા. એટલે જ્યારે નાના હતા ત્યારે 5મા ધોરણ પછી લગભગ આઈ થિંક SSC વખતે કે એ ટાઈમે જ્યારે હું પણ નાનો હતો ત્યારે એ અમારા ઘરે જ હતા ભણવા માટે 1 વર્ષ માટે. અને બાળપણથી એકદમ આમ એક રીતે જોવા જઈએ તો બહુ જ ડિટર્મિનિસ્ટિક માઇન્ડ, જે એકવાર એમણે નક્કી કરી લીધું કે મારે આ કરવું છે તો એ 100% કરતા. એમને માનસિકતા એ રીતની હતી. અને પછીની મારી મેમરીઝ એમની એ છે કે જ્યારે પણ મળતા ત્યારે બહુ જ આનંદથી, અને અમે વી યુઝ ટુ, જેમ મિત્રો મળે તો કેવી રીતના આનંદ કરતા હોય, જેમ ભાઈઓ મળે તો અમારે 10 ભાઈ છે અમારા કુટુંબમાં, તો અમે હંમેશા મિત્રોની જેમ જ રહ્યા છીએ. અને સારા નરસા પ્રસંગોમાં એકબીજા સાથે હંમેશા હળી મળીને રહેતા હોઈએ છીએ.
એઝ ફાર એઝ જે એસપી બન્યા અને એમણે ખૂબ નાની ઉંમરે ઘણી મોટી પ્રગતિ કરી છે એ જોતાં એવું કહી શકાય કે ઇટ વોઝ ડેસ્ટિન ટુ બી, કારણ કે જે રીતનું એમને પહેલેથી એમનું માઇન્ડસેટ તેજ અને પ્લસ એમને જે એમનું ડિટર્મિનિસ્ટિક માઇન્ડ છે કે મારે આ કરવું જ છે. એમની જ્યારે એક્ઝામ થઈ હતી ત્યારે એમનો લાસ્ટ એટેમ્પ્ટ હતો જીપીએસસીની, અને એ લાસ્ટ એટેમ્પ્ટમાં એમને ઓલરેડી લગભગ 8 થી 10 વર્ષની મહેનત કરી હતી અને એ પછી એમનો લાસ્ટ એટેમ્પ્ટ હતો. અને એ વખતે જ્યારે એમનો રિઝલ્ટ આવ્યો એ દિવસે જ અમે યોગ સાથે જ હતા ગાડીમાં, અને એમના સાથે એમના મિત્ર પણ હતા રાજદીપસિંહ. ત્યારે પણ જેમની વાત એ લોકો કરતા ત્યારે એમને ક્યારેય એવું માઇન્ડમાં લીધું નહોતું કે મારે હું આ એટેમ્પ્ટ નહીં કરી શકું તો શું થશે. હી વોઝ ઓલવેઝ પોઝિટિવ, અને એમને એમાં એની અંદર એક વાંચનની પણ ભૂખ હતી. એસપી થઈ ગયા પછી પણ એમની ગાડી જે જીપ પોલીસની હોય એની પાછળ એમને પોતાની ગાડીની અંદર નોવેલ્સ રાખતા, મોટિવેશનલ બુક્સ રાખતા. એ જોઈને પણ મને આશ્ચર્ય થતું કે હજી આટલું વાંચ્યા છતાં પણ એમને ઇઝ નોટ ટાયર્ડ ઓફ રીડિંગ. સો હી ઇઝ એન એવિડ રીડર એન્ડ હી ઇઝ સ્ટીલ ગ્રોઈંગ. હી વોન્ટ્સ ટુ ગ્રો એઝ અ હ્યુમન બિંગ, એઝ અ એસપી હોવા છતાં એમનું કામ જે લેવલનું એ કરી રહ્યા છે એ બહુ જ મોટિવેશનલ છે અને અમારી પેઢી માટે રોલ મોડલ છે. જ્યારે તમે સફળતાના સોપાનો સર કરો તો સૌથી વધુ આનંદ થાય તમારા પરિવારને, પણ તેથી પણ વધુ આનંદ અને ગર્વની ક્ષણ ત્યારે બને જ્યારે તમારા પિતાના જીવનનું અધૂરું રહી ગયેલું સ્વપ્ન તમારા થકી બેવડી તાકાતથી પૂર્ણ થાય. મનોહરસિંહ જાડેજાના પિતાનું પોલીસ વિભાગમાં જવાનું સ્વપ્ન મનોહરસિંહના માધ્યમથી પૂર્ણ થયું. તો વિચારો તે ક્ષણ તેમના પિતા માટે કેટલી આનંદની બની રહી હશે. પરિવાર, કેમ કે રિટર્નના માર્ક મારા થોડા વહેલા ઇન્ટરવ્યૂ સમયે જ ખબર પડી ગઈ હતી, એટલે પરિવારને ક્લિયર હતું કે હવે આ સારી રેન્કથી જીપીએસસી પાસ કરશે અને દે વેર વેરી હેપી. મારા ફાધર એ જ્યારે જેમ મેં કીધું કે એક્સિડન્ટ થયું ત્યારે એમણે પીએસઆઈની એક્ઝામ પાસ કરેલી એમની યંગ એજમાં, અને એ એક્ઝામમાં પાસ થઈને ઓર્ડર પણ આવી ગયો હતો. એક્સિડન્ટ થયું, બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું, એટલે પીએસઆઈ નહીં થઈ શક્યા. એટલે સૌથી વધારે વિશેષ આનંદ મારા ફાધરને થયો. જીવનની પહેલી નોકરી અને તે નોકરીનો પહેલો દિવસ ક્યારેય કોઈ ભૂલી શકતું નથી. મનોહરસિંહ જાડેજાની પહેલી નોકરી અને તેની યાદ આજે પણ તેમના માટે ખાસ છે. ધ્રોલમાં જેનો ઉછેર થયો અને મધ્ય ગુજરાતમાં જેમની પહેલી નોકરી હતી, તેમણે જીપીએસસી પાસ કરીને તેઓનું પ્રથમ પોસ્ટિંગ બનાસકાંઠામાં મેળવ્યું અને તેમના માટે તે ખાસ બની રહ્યું. આ ક્લિયર કર્યા પછી જ્યારે પોસ્ટિંગનો સમય આવે ત્યારે સ્વાભાવિક તમારું ક્ષેત્ર એવું છે, તમારી જોબ એ પ્રકારની છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતી હોય, પણ હંમેશા તમારી નોકરીનો પહેલો દિવસ અને પહેલું પોસ્ટિંગ યાદગાર રહેતું હોય છે. એના વિશે જો વાત કરવી હોય તો. મારું પહેલું પોસ્ટિંગ પ્રોબેશનમાં થયું હતું બનાસકાંઠા, અને અશોક યાદવ સાહેબ અમારા એસપી, આજે પોલીસિંગ જે કંઈ પણ હું શીખ્યો છું અથવા જે કંઈ પણ કરી રહ્યો છું એમના મૂળમાં એમણે આપેલા ડિસિપ્લિન અને સંસ્કાર છે. પહેલે દિવસે અમે જોઈન થયા, હું સાહેબની ચેમ્બરમાં હાજર થયો એટલે સાહેબે મને કીધું કે એક કામ કરો, બનાસકાંઠાની બધી જ ચેકપોસ્ટ જોઈ આવો. અને અમે એ ચેકપોસ્ટ, અમને એમ કે ચેકપોસ્ટ એટલે નજીકમાં હશે, નવા હજી ડિપાર્ટમેન્ટમાં હતા એટલે બહુ આઈડિયા નહોતો. સાંજે 4 વાગે નીકળ્યા હતા તો વહેલી સવારે 4 વાગે પાછા આવ્યા. અમે 12 કલાક સુધી બનાસકાંઠાની ખાલી ચેકપોસ્ટ અમે જોઈ શક્યા. એટલે ત્યારે જ ખબર પડી કે સાહેબ બહુ જ સ્ટ્રિક્ટ હતા અને ખૂબ મજબૂતાઈથી કામ લેતા હતા. એમની પાસેથી અમે ખૂબ શીખ્યા છીએ. પોલીસની જવાબદારી આમે બહુ કપરી હોય છે, અને તેમાં પણ જ્યારે તમે કોઈ ઉચ્ચ હોદ્દા પર હોવ તો તમારા ભાગે માત્ર જવાબદારી નહીં, પણ તેમાં તમારા ભાગે પડકારો પણ ઘણા આવે. સ્થાનિક પ્રશ્નોને હલ કરવાની વાત હોય કે જે તે વિસ્તારના લોકો સાથે તાલમેલ મેળવવાની વાત હોય કે તમારું જ્યાં પોસ્ટિંગ હોય ત્યાં સલામતી જાળવવાની વાત હોય, તમામ મોરચે તમારે લડવાનું હોય છે અને આ બધા જ પાસા પર સફળતાપૂર્વક તમારે કામ કરવાનું હોય છે.
તમારું એ જે પહેલું પોસ્ટિંગ હતું અને ત્યાર પછી જેમ જેમ અલગ અલગ જગ્યાઓએ તમારું પોસ્ટિંગ થયું અત્યાર સુધીમાં, અત્યારે તમે અરવલ્લીમાં છો, તો એ તમામ જગ્યાના સ્વાભાવિક બધી જ જગ્યાના અનુભવો અલગ અલગ હશે અને દરેક જગ્યાની યાદો પણ અલગ અલગ હશે ઓફકોર્સ. તો એ તબક્કાવાર જો તમે વાત કરવા માંગો. દરેક જગ્યાએ કંઈક ને કંઈક શીખવાનું મળે, કંઈક ને કંઈક ચેલેન્જીસ એવી હોય કે જે શીખવાડી જાય. અને આજનું જે વ્યક્તિત્વ છે એ ચેલેન્જીસ ફેસ કરવાને કારણે જ હોય. જેમ કે અમે નર્મદા 2013થી 2017 સુધી રહ્યા અને મારા ટેન્યોરમાં જ નર્મદા એસડીપીઓ રાજપીપળા હતો. મારા જ ટેન્યોરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત થયું અને બની પણ ગયું અને એનું ઓપનિંગ પણ થયું. મારા જ ટેન્યોરમાં સરદાર સરોવર ડેમ ઘણા સમયથી બાકી હતું, એ 2014માં સરકાર બની અને ડેમનું કામ પૂરું થયું અને એનું પ્રાઇમ મિનિસ્ટરના હાથે લોકાર્પણ પણ થયું. એ જે સમયગાળો હતો ત્યારે ત્યાં ખૂબ જ સંઘર્ષ રહેતો હતો. ત્યારે નર્મદા બચાવો આંદોલન ખૂબ એક્ટિવ હતું. બહારથી પણ એક્ટિવિસ્ટ લોકો આવતા હતા, આઉટ ઓફ ઇન્ડિયાથી પણ આવતા હતા. અને એ સમયગાળામાં અમે આ લોકો સાથે કેવી રીતે ડીલ કરવું લીગલી એ અમે ખૂબ શીખ્યા. અને પોલાઇટ રહીને અને પોલાઇટ વિથ ફર્મનેસ કેવી રીતે કામ લેવું એ અમે ત્યાં ખૂબ શીખ્યા. નર્મદામાં લગભગ 3 ઘટનાઓ એવી બની હશે કે જ્યાં અમારે હાર્ડ એક્શન પણ લેવા પડ્યા છે. નર્મદા પછીનો અમારો જે ટેન્યોર છે 1 વર્ષ જેટલો ધોળકા હતો, જેમાં 2017ની ઇલેક્શન, સ્ટેટ ઇલેક્શન ખૂબ જ કોમ્પિટિશનવાળું અને અગત્યનું ઇલેક્શન હતું. એમાં પણ અમે ઘણું બધું શીખ્યા. ધોળકાનું ઇલેક્શન આપ પણ જાણો છો, ખૂબ ઓછા માર્જિનથી પ્રશ્ન થયેલો. એમાં કેવી રીતે બધી સિસ્ટમ્સ, લીગલ લો કેવી રીતે છે એ અમને જાણવા મળ્યું. સૌથી વધારે મારા કેરિયરમાં કંઈ શીખ્યો હોય તો રાજકોટમાં, કેમ કે રાજકોટમાં ખૂબ ક્રાઇમ છે અને રાજકોટના લોકો અલગ જ પ્રકારના લોકો છે. જો ફ્રીક્વન્સી મેચ થઈ જાય તો લાગણીથી જોડાઈને ખૂબ કામ કરે, ખૂબ બાતમી આપે અને જેને ન ફાવે તો પછી એને બિલકુલ એક્સેપ્ટ નહીં કરે. ને એમાં અમે ઘણા બધા અગત્યના કેસો સોલ્વ કર્યા. રાજકોટમાં ક્રાઇમ કંટ્રોલ ઉપર અમારી, કારણ કે અમે ઓલમોસ્ટ સ્થાનિક, મારું ગામ ત્યાંથી નજીક થાય, ક્રાઇમ કંટ્રોલ ઉપર પણ અમારી ખાસી પકડ હતી. ત્યાર પછીનું પોસ્ટિંગ અમારું જે છે ગીર સોમનાથ, ખૂબ સેન્સિટિવ ડિસ્ટ્રિક્ટ સૌરાષ્ટ્રનો. ત્યાં સોમનાથ મંદિર ટ્રસ્ટના જે બીજા પ્રશ્નો હતા, લેન્ડ ઇસ્યુઝ હતા, એ સોલ્વ કરવાનો મોકો મળ્યો. ખૂબ જ અઘરા નેશનલ લેવલના ઇસ્યુ કેવી રીતે હેન્ડલ કરવા અને એમાં શું પ્રેશર પોઈન્ટ હોય છે, કેવી રીતે પ્રેશરને હેન્ડલ કરવું, એ અમે ત્યાંથી શીખ્યા. 15 વર્ષનો તેમનો જે કાર્યકાળ રહ્યો તેમાં તેમના અલગ અલગ જગ્યા પર પોસ્ટિંગ થયા. સ્વાભાવિક, તેમના માટે તે તમામ આસાન તો નહીં જ હોય. ગુજરાતી હોવાને નાતે ગુજરાતમાં ક્યાંય પણ થયેલા પોસ્ટિંગ એટલા મુશ્કેલ ન હોય, પણ એટલા આસાન પણ કેવી રીતે માની શકાય તેને. સાંસ્કૃતિક ભિન્નતાને આત્મસાત કરવી એટલી આસાન તો નથી હોતી ને. તમે જે રીતે વાત કરી રહ્યા છો, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં તમે જ્યારે જાઓ ત્યારે આપણા ત્યાં તો સામાન્ય રીતે એવું કહેવાય છે બારગાઉએ બોલી બદલાય અને સ્વાભાવિક એટલા બધા કલ્ચરલ ડિફરન્સીસ છે. દરેક જિલ્લાની પોતાની એક આગવી ઓળખ છે, લાક્ષણિકતા છે. તો સ્વાભાવિક ત્યાંના લોકોની પણ એ રીતની અલગ અલગ માનસિકતા, અલગ અલગ એ રહેવાનું. તો એ તાલમેલ તમારા માટે પણ જરૂરી બનતો હોય છે. એ બી એક લેસન જેવું જ લાગતું હશે તમને? પણ આ જે આખો ટેન્યોર છે મારો અત્યાર સુધી 15 વર્ષ, એમાંથી 8 વર્ષ હું સૌરાષ્ટ્રમાં રહ્યો. સૌરાષ્ટ્રના કલ્ચરથી હું વધારે વાકેફ, કારણ કે આઈ એમ બેઝિકલી ફ્રોમ સૌરાષ્ટ્ર. એટલે ત્યાં અમને થોડુંક વધારે કમ્ફર્ટેબલ લાગતું હતું. પણ જે નર્મદામાં અમને વધારે ચેલેન્જિંગ એટલે લાગ્યું કે ત્યાંથી બાતમી મેળવી, ઇન્ફોર્મેશન નેટવર્ક ઊભું કરવું અને એક પોલીસ અધિકારી તરીકે જે એડવાન્સમાં આપણને બધી ખબર પડવી જોઈએ એ તંત્ર ઊભું કરતાં ખૂબ વાર લાગી. પણ ફોર્ચ્યુનેટલી અમે, કારણ કે નર્મદામાં હું 4 વર્ષ રહ્યો કન્ટિન્યુઅસ, અને ફોર્ચ્યુનેટલી અમે એને સારી રીતે હેન્ડલ કરી શક્યા. બોલીથી બહુ ફેર નથી પડતો, પણ લોકોનું કલ્ચર સમજ્યા વગર હું નથી માનતો કે કોઈ સારો પોલીસ અધિકારી કે ઇવન કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કલ્ચરને સમજ્યા વગર કોઈ સારો નહીં થઈ શકે.
કલ્ચર અને સોશિયોલોજી આનો સ્ટડી કોઈ પણ અધિકારીએ બહુ સારા થવું હોય તો આનો સ્ટડી ખૂબ જરૂરી છે. અમે ગુજરાતના છીએ એટલે ઘણું બધું કલ્ચર તો એઝ એ ગુજરાતી આપણે જાણતા જ હોઈએ, કારણ કે આપણું સ્ટેટ છે અને આપણને ક્યાંક ને ક્યાંક કમ્યુનિકેશન પણ હોય. પણ તો પણ નિર્ણયો લેવા માટે આ કલ્ચર, લોકોની સેન્સિટિવિટી, કયા મુદ્દાને લોકો ગંભીરતાથી લે છે, લોકો કયા મુદ્દા ઉપર રિએક્ટ કરશે, આ જો સારો સ્ટડી હોય સોશિયોલોજી અને કલ્ચરનો તો બહુ જલ્દીથી આઈડિયા આવી જાય છે. એક સમય હતો જ્યારે પ્રજા અને પોલીસ તંત્રની વચ્ચે એક મોટી ખાઈ હતી. સમય બદલાયો છે અને હવે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને શિસ્તનો સેતુ બની રહ્યો છે. તેમાં પ્રશાસનના પણ ઘણા પ્રયાસો રહ્યા છે અને તે વાત મનોહરસિંહ જાડેજા પણ જણાવી રહ્યા છે. તો સર, આપણે જે વાત કરી રહ્યા હતા, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરવું, તેમાં પણ આવા ઉચ્ચ હોદ્દા પર કામ કરવું, સ્વાભાવિક એના પોતાના જ અલગ અલગ ચેલેન્જીસ હોય. જનતા હવેના સમયમાં, ખાસ કરીને સમય હવે બદલાઈ ગયો છે, જનતા પણ હવે એટલી બધી એક્ટિવ થઈ ચૂકી છે. પહેલાં સમય એવો હતો કે જ્યારે પોલીસ અને જનતાની વચ્ચે ઘણું બધું અંતર હતું, ગેપ હતો, લોકોને ખૂબ ડર લાગતો. આજે પણ ડરે છે, પણ છતાં એ અંતર ઘટ્યું છે. હવે વિશ્વાસ મૂકી શકે છે પોલીસ પર અને એ ઉપલબ્ધિ મને લાગે છે તમારા જેવા અધિકારીઓને કારણે જ પ્રાપ્ત થઈ છે. એ જે આખી વાત છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? નહીં, પોલીસના ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે કેમ કે જનતા સાથે લાંબો સમય ગેપ રહ્યો કોમ્યુનિકેશનનો, એને કારણે થઈને ઘણા બધા પ્રશ્નો નવા ડેવલપ થયા. ડેમોક્રેસી છે, ડેમોક્રેસીમાં પોલીસની જવાબદારી બહુ ક્લિયર છે કે આફ્ટર ઓલ જવાબદાર આપણે પ્રજાને છીએ. સુરક્ષા સેતુ સોસાયટી લગભગ 10 વર્ષ પહેલાં ગુજરાત પોલીસમાં ચાલુ થયું અને ત્યાર પછી તો બધી જ સરકારો અને બધા જ અધિકારીઓ એ સિવાય પણ બીજા ઘણા બધા પ્રોગ્રામ કરે છે કે જેમાં લોકોની વચ્ચે મેક્સિમમ જવાય. ગુનેગારોથી ડિસ્ટન્સ રાખીએ અથવા ગુનેગારો ડરતા હોય એ બધું ઓકે છે, પણ લોકો જ્યાં સુધી આપણી નજીક નહીં આવે અને ખુલીને વાત નહીં કરી શકે, લોકો જ્યાં સુધી રિયલ પ્રોબ્લેમ્સ પોલીસના સિનિયર અધિકારીઓને ખબર નહીં પડે ત્યાં સુધી એનો ઇલાજ થશે નહીં. અને ડિસસેટિસ્ફેક્શન એ જે ખાઈ છે એ એટલી મોટી થતી જાય છે. એને કારણે થઈને આ બધા કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને અત્યારે વાતાવરણ ચેન્જ થયું છે જેમ આપે કીધું. પણ હજી પણ એમાં નાના મોટા ગેપ્સ હશે તો અમારો પણ પ્રયત્ન રહેશે, ગુજરાત પોલીસનો ઓવરઓલ પ્રયત્ન છે કે એ જે ગેપ છે ઓછા કરીએ, લોકોની વચ્ચે રહીએ અને લોકો માટે લોકોના જે મૂળ પ્રશ્નો છે એને એડ્રેસ કરવાનો ટ્રાય કરીએ. ગુનાખોરીનું પ્રમાણ જેટલું ઓછું તેટલો દેશ, રાજ્ય કે આપણું શહેર સુરક્ષિત અને પોલીસ તંત્રની જવાબદારી પણ એ જ છે. શાંતિ, સુરક્ષા, સલામતીની સ્થિતિ ડહોળાય તો બધું જ ડહોળાઈ જાય એ વાત હકીકત છે. પહેલાંના સમયમાં અને આજના સમયમાં ખાસ કરીને ગુનાખોરીના પ્રમાણમાં અને તેના પ્રકારમાં પોલીસ અધિકારી તરીકે તેમને શું પરિવર્તન લાગે છે? આવો તેમની પાસેથી જાણીએ. નહીં, ધારો કે હું ખાલી અરવલ્લી જિલ્લાની જ વાત કરું તો 2024માં જે અમારે ત્યાં બોડી ઓફેન્સીસ થયા હતા, ફોર એક્ઝામ્પલ મર્ડર, આ વર્ષે એનાથી 50% ડાઉન છે. 2023માં હતા એનાથી 2024માં પણ ડાઉન હતા. ઇન્જરીના જે કેસીસ છે એમાં પણ ડાઉન છે. એટલે એક પેટર્ન એવી દેખાઈ રહી છે અમને કે બોડી ઓફેન્સીસ કદાચ ઓછા થઈ રહ્યા છે, પણ સાથે સાથે ચીટિંગ એમાં સખત વધારો થઈ રહ્યો છે. પોક્સો રિલેટેડ ઓફેન્સીસ જેમાં નાના બાળકોની સાથે અભદ્ર કે દુર્વ્યવહાર, એવા ઓફેન્સીસમાં થોડોક વધારો છે. સાયબર ક્રાઇમમાં વધારો છે. બ્રીચ ઓફ ટ્રસ્ટ એક એવો વિષય છે કે જેમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે અમે પોલીસને ઘુસાડી દઈએ અને એટલે એ ગુનામાં પણ વધારો અમને દેખાઈ રહ્યો છે. પેટર્ન ઓફ ક્રાઇમ, સોફિસ્ટિકેટેડ વ્હાઇટ કોલર ક્રાઇમ વધી રહ્યા છે, જે જૂના ટાઈપના બ્લુ કોલર ક્રાઇમ હતા એ ઘટી રહ્યા છે. કહેવાનો મતલબ કે જે લોકો હથિયાર લઈને નીકળી પડતા હતા સ્ટ્રીટ, સૌરાષ્ટ્રમાં કદાચ હજી એ પેટર્ન થોડીક છે, પણ અધર પાર્ટ્સ ઓફ ગુજરાતમાં એ પ્રમાણમાં ઓછી થઈ રહી છે. આપણે હિસ્ટ્રી જોઈએ તો અને જે બીજા રાજ્યોમાં કદાચ આપણે નામ નથી લેતા કોઈ રાજ્યના, પણ જ્યાં વધારે આ પ્રકારે જોવા મળે છે જે ગુજરાતમાં નથી. યસ, સ્ટેટિસ્ટિક્સ જોતા એ ઓછા થઈ રહ્યા છે,
પણ સાથે સાથે જે બીજી સેન્સિટિવિટી છે, ક્રાઇમ એક એવી વસ્તુ છે કે જે લોકોની સેન્સિટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે. આજે એક જમાનામાં જે 498નો કાયદો છે એ પહેલાં નહોતો, એ છેલ્લા 20-25 વર્ષથી આવ્યો છે, ઘરેલું હિંસાવાળો કેસ. એને આપણે ક્રાઇમ નહોતા ગણતા, પણ સમાજ હવે સેન્સિટિવ એટલો થઈ ગયો છે કે નહીં ભાઈ, સ્ત્રીઓનું એક સ્થાન હોવું જોઈએ ઘરમાં અને સ્ત્રીઓને એક પર્ટિક્યુલર રિસ્પેક્ટ જળવાવો જોઈએ. એ ન જળવાય તો સ્ત્રી હવે ફરિયાદ કરે છે, એને ખબર છે કે ફરિયાદ કરાય, પોલીસે એક્શન લેવા પડે. એવા ટાઈપના જેને એવા ટાઈપના ક્રાઇમ કે જેમાં આપણી સેન્સિટિવિટીને કારણે જેને બહુ સિરિયસ ઓફેન્સીસ નહીં પણ સમાજે એક્સેપ્ટ કરેલું છે, સમાજ અપેક્ષા રાખે છે કે પોલીસે આવા ક્રાઇમમાં એક્શન લેવા જોઈએ, એવા ટાઈપના ક્રાઇમ વધી રહ્યા છે. હવેના સમયમાં જેમ ગુનાનું પ્રમાણ વધ્યું છે તેના પ્રકાર પણ બદલાયા છે, ત્યારે વિચિત્ર લાગતી ઘટનાઓમાં પણ પોલીસે વધુ સતર્ક થઈને પગલાં ભરવા પડે છે અને કદાચ એમ કહી શકાય કે એ રીતે પણ પોલીસની સામે સમાજનો વાસ્તવિક ચહેરો હોય છે. આવા જ કેટલાક અનુભવો આપણે જાણીએ. ખાસ કરીને પોલીસની જે જવાબદારી છે, કારણ કે લોકોને તમે જે કહ્યું એ વાત સાથે તમામ લોકો સંમત થશે કે નાનામાં નાની ઘટના જો ઘટે છે તો પહેલો વિચાર દરેક વ્યક્તિને હવે એવું જ લાગે છે કે પોલીસ ફરિયાદ કરીશું તો આપણને સોલ્યુશન મળી જશે. એક નાનો મોબાઈલ ખોવાઈ જાય છે તો પણ, બાળક ક્યાંક ખોવાઈ જાય છે તો પણ, ઘરમાં કોઈ પ્રશ્ન થાય છે, ઘરેલું હિંસાના પ્રશ્નો હોય છે, એટલે સ્વાભાવિક તમારા બહુ બધી જગ્યાએ તમારી જવાબદારી હવે સમય જતાં વધતી જઈ રહી છે. હમણાં થોડા સમય પહેલાં ખૂબ એ સમાચાર ચર્ચામાં હતા. મને લાગે છે તમામ મીડિયાના મિત્રો અને તમામ દર્શકો એનાથી વાકેફ હશે કે તમે અરવલ્લીમાં આવ્યા અને એક બહેનના ઘરનો કોઈ પ્રશ્ન હતો અને હર્ષ સંઘવી, મને લાગે છે ગૃહમંત્રીએ ખૂબ સરસ એ વાતને એપ્રિશિએટ કરીને એ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. એ પ્રકારના કિસ્સાઓ ખૂબ વધ્યા છે. એક તો એ કિસ્સો શું હતો એ પણ એકવાર ફરીથી આપણે યાદ કરીએ ને એ પ્રકારના કેવા કેવા કિસ્સાઓ તમારે કરવા પડે છે હેન્ડલ. એ પર્ટિક્યુલર કેસમાં તો એ જે બેન છે એ અહીંયા એકલા રહે છે, એમના હસબન્ડ આઉટ ઓફ કન્ટ્રી છે અને એના વૃદ્ધ મા બાપ છે. એમણે પૈસાની જરૂર હતી, ભાઈને કંઈક ફોરેન ભણવા મોકલવો હતો, એટલે કોઈ પાસેથી પૈસા લઈ અને ટેમ્પરરી દસ્તાવેજ પેલાને ગીરવે રાખેલું ઘર. પછી એ ભાઈ પાછો નહોતો આપતો, એણે કમ્પ્લીટ દસ્તાવેજ કરાવી લીધો અને બીજાને ભાડે પણ આપી દીધું. એટલે હી વોઝ અર્નિંગ ફ્રોમ દેટ પ્રોપર્ટી ઓલ્સો. એટલે બેને પાછું માંગ્યું, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ, પૈસા પરત આપવા ગયા તો એણે ના પાડી દીધી. 2-3 વાર થયું એવું. એટલે બેન સીધા જ HM સાહેબની ઓફિસે ગયા અને તો HM સાહેબે પૂછ્યું પણ ખરું કે તમે SP પાસે ગયા હતા? ત્યારે તો કદાચ હું અહીંયા SP નહીં હોય, આગલા SP હતા. તો કે ના, અમે SP પાસે અમને બીક લાગે છે. એટલે પછી સાહેબે ત્યાંથી જ અહીંયા મોકલ્યા. અમે એમને સાંભળ્યા અને જે પણ વ્યક્તિએ આ કર્યું હતું એને કીધું કે અમે ગુનો દાખલ કરી રહ્યા છીએ અને આ તમે ગેરકાયદેસર કામ છે અને જે પણ હશે તો પછી એ પણ એને સમજાણું અને એણે ઘર, દસ્તાવેજ બધું પરત આપી દીધું. પણ આવા નંબર ઓફ કેસીસ જ્યારે અમે રાજકોટમાં હતા, ગીર સોમનાથમાં હતા, આવા કેટલા પણ કેસીસ અમે ત્યાં સોલ્વ કરેલા છે. સ્ટ્રેન્જ કેસીસમાં એક ગીર સોમનાથમાં હું હતો ત્યારે એક અંધશ્રદ્ધાનો કિસ્સો એટલો સ્ટ્રેન્જ જે સ્ટીલ આજે પણ મને અનબિલિવેબલ લાગે છે કે એક બાપે એની નાની દીકરી 7-8 વર્ષની કે 10 વર્ષની દીકરી હશે, એને અંધશ્રદ્ધામાં રીબાવીને મારી નાખી અને અમે એ કેસમાં ફરિયાદ જ નથી થઈ. અમને પણ કોઈ મીડિયાના મિત્રએ કીધું કે સાહેબ આમાં કંઈક પ્રોબ્લેમ છે. પછી અમે જાતે ત્યાં ગયા અને આખો કેસ સોલ્વ કરવાનો ટ્રાય કર્યો. પણ આવા સ્ટ્રેન્જ કેસીસ પોલીસમાં અહીંયા જ્યારે બેઠા હોય ત્યારે સમાજ વાસ્તવિક રીતે બહારની દુનિયા જે હોય એ ચળકાટવાળી, વાસ્તવિક રીતે સમાજની સ્થિતિ શું છે એ પોલીસ અધિકારીને બહુ સારી રીતે ખબર પડતી હોય છે. પરિવર્તન એ સંસારનો એકમાત્ર શાશ્વત નિયમ છે, ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે મનોહરસિંહને લાગી રહ્યું છે કે સમાજમાં પરિવર્તન આવી રહ્યા છે, પણ ક્યાંક હવે તેમાં જે પરિવર્તન છે તે વ્યક્તિવાદી થતા જઈ રહ્યા છે. લોકો હવે વધુ ને વધુ સેલ્ફ સેન્ટર્ડ થઈ રહ્યા હોવાનો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે. જે આપણે સામાજિક દૂષણો ડામવાની વાતો કરીએ છીએ, ખરેખર આપણે તેમાં સફળ થઈ શક્યા છીએ ખરા કે હજી ઘણા બધા કામ કરવાના છે? ને તમે કહો છો એમ બધું
બંધ બારણે બધું સારું લાગી રહ્યું છે? દૂષણો તો એજ્યુકેશનથી ઓછા થઈ રહ્યા છે, દેખાય છે. ડેફિનેટલી ઘણા બધા સમાજ એવા છે કે જેમાં દૂષણો અત્યારે ક્લિયર કટ ઓછા થઈ રહ્યા છે. પણ આપણો સમાજ જે પહેલાં વ્યક્તિવાદી સમાજ નહોતો એ ધીમે ધીમે વ્યક્તિવાદી સમાજ તરફ આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં વ્યક્તિને ખાલી ફક્ત પોતાનું જ મહત્ત્વ હોય, પછી પોતાના કુટુંબી, ભાઈ બહેન, માતા પિતા, આ જે સંબંધો છે એ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ઢીલાસ અમને દેખાય છે. અમે કેટલી વાર અહીંયા બેઠા હોય ત્યારે અરજી જોઈએ તો પિતાએ એના દીકરાની વિરુદ્ધમાં અરજી કરી હોય કે દીકરાએ મકાન પચાવી પાડી લીધું. મધર, હું રાજકોટ એકવાર બેઠો હતો, એક માજી આવ્યા બિચારા 80 વર્ષના, અને 3 દીકરા, એમને 3 દીકરા ખૂબ સારું કમાય પણ કોઈને માજીને રાખવા નહોતા, અને એ માજી કંટાળીને મારી પાસે 3 દીકરા વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યા હતા. તો આવા પ્રકારના કેટલાય નંબર ઓફ કેસીસ અમને જોવા મળે છે. અને એટલે એવું ક્લિયર દેખાઈ રહ્યું છે કે સમાજ વધારે પડતો ભૌતિકવાદી અને વ્યક્તિવાદી થઈ રહ્યો છે. પોલીસ વિભાગમાં કામ અને આટલી પ્રતિબદ્ધતાથી કરાતું કામ એ કોઈ સેવાથી કમ નથી. પણ કેટલાય લોકો મનોહરસિંહ જાડેજાનું એક પાસું જાણતા નથી. તે આજે આ કાર્યક્રમ થકી અમે દર્શકો સમક્ષ મૂકવા માંગીએ છીએ કે તેઓ સમાજ સેવાના કામ સાથે પણ જોડાયેલા છે અને તેમનો આ ઉત્તમ વિચાર રહ્યો છે કે સમાજમાંથી ઘણું મળે તો છે પણ તે સમાજમાં પાછું પણ વાળવું જોઈએ. જરૂરિયાતમંદોને મદદ કરવાની ભાવના તેમનામાં જોઈને કહેવાનું મન થાય કે તમામ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોને આ વિચાર આવે તો સમાજમાં હકારાત્મક રીતે કેટલું મોટું પરિવર્તન લાવી શકાય. સામાન્ય રીતે પોલીસની છાપ એવી હોય છે કે મેં શરૂઆતમાં પણ કહ્યું કે લોકોના મનમાં એક ડર હોય, લોકો થોડું ડિસ્ટન્સ રાખે, પણ તમે હંમેશા તમારા કામની સાથે સાથે એક સોશિયલ સર્વિસ સાથે પણ જોડાયેલા રહ્યા છો. એ બી ઘણા બધા એવા કિસ્સા છે, ઘણી બધી વાતો તમારી સાથે જોડાયેલી છે. એવો વિચાર ક્યાંથી આવ્યો કે સોસાયટીને કંઈક પાછું આપવું છે, અને શું કરો છો તમે એના માટે ખાસ? અમારું પહેલું જ પોસ્ટિંગ હતું મેમ રાજપીપળામાં. તો પહેલી જ પોસ્ટિંગ પછી મારું પોસ્ટિંગ લગભગ દિવાળીના 2-3 મહિના પહેલાં થયેલું, અને પોસ્ટિંગ પછીની પહેલી જ દિવાળી આવી. તો રાજપીપળાથી નજીક 10 કિલોમીટર હશે કદાચ, જુનારાજ કરીને એક ગામ છે. જુનારાજ, ત્યાં કરજણ ડેમ છે, એને કેચમેન્ટ એરિયામાં ગામ છે. જંગલમાંથી જવું પડે ગામ. ત્યારે તો રોડ નહોતો, ગામમાં ઇલેક્ટ્રિસિટી પણ ત્યારે નથી. ગામ મોટું છે, 2000-2500ની વસ્તી છે. તો અમે પેટ્રોલિંગમાં નીકળતા હતા અને ગામમાં ગયા હતા. તો એ બાળકોની સાથે વાતચીત કરી એટલે અમને લાગ્યું કે દિવાળી આપણે કરીએ છીએ પણ અહીંયા દિવાળી પહોંચી નથી. એટલે અમે ખાલી એમ જ કે જેટલા પણ અમારા અધિકારીઓ હતા બધાને લઈ અને એ વખતે અમે દિવાળી એ બાળકો સાથે મનાવી અને બાળકોને મીઠાઈ આપીને લગભગ અડધો દિવસ અમે ત્યાં રહ્યા. મારા બાળકોને પણ હું લઈ ગયો હતો ત્યાં. પછી મને એવું થયું કે પછી નેક્સ્ટ દિવાળી પણ મારું, કારણ કે 4 વર્ષ રાજપીપળા રહ્યો એટલે મોસ્ટલી ત્યાં જ એ જ ગામમાં અમે દિવાળી કરી. પણ પછી જ્યાં જ્યાં પોસ્ટિંગ આવ્યું, ધારો કે રાજકોટમાં એવો વિસ્તાર અમને નહોતો મળતો, તો પછી અમે જે કન્સ્ટ્રક્શન વર્કર હોય એના આજુબાજુના બાળકોને ભેગા કરી અને એમની સાથે દિવાળી મનાવવાનો પ્રયત્ન કર્યો. કોઈ એવી આમ ફોર્મલ સ્ટ્રક્ચર નથી બનાવ્યું કે કોઈ ટ્રસ્ટ કે કોઈ સંસ્થા કે એવું નથી, પણ અમે અમારી રીતે જ્યાં પોસ્ટિંગ થાય ત્યાં એટલીસ્ટ અમારો જન્મદિવસ છે, દિવાળી છે, એ સિવાય અગત્યના જે તહેવારો છે, એ જે એકદમ જે સમાજમાં નીચેના સ્તરે છે લોકો બિચારા, જેમની પાસે અવસર નથી, એની સાથે વિતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમે જે આ કામ કરી રહ્યા છો, તમને એવું લાગે છે કે વધુના વધુ લોકોએ આ પ્રકારે જોડાવવું જોઈએ, અને જે લોકો કદાચ આપી શકવા માટે સક્ષમ છે એ લોકો જો કદાચ બધાને મદદ કરશે તો કદાચ વધારે આપણે બહેતર સમાજ બનાવી શકીશું? ઓફકોર્સ બધા કરે જ છે ને, ખાલી હું જ કરું છું ને, ઘણા બધા લોકો કરતા હોય છે, ઘણી બધી સંસ્થાઓ કરતી હોય છે. આ જર્નીમાં ધારો કે રાજકોટમાં મેં આપને કીધું કે અમે જે કન્સ્ટ્રક્શન વર્કર્સ, તો એમાં તો બિલ્ડરો જ આગળ આવીને બધાએ ખૂબ સારી એ લોકોને દિવાળી મનાવી શકે એવી પ્રયત્નો કર્યા. કોરોના હતો તો બિલ્ડરો જ બધાએ એના માટે સ્કૂલ દરેક બાળકો માટે બનાવી. તો બધા કરતા હોય છે અને સામાજિક વ્યક્તિ તરીકે આપણી બધાની ફરજ પણ છે
સરકાર પણ કરતી હોય છે, પણ આ સરકાર કરતાં આપણા તરફથી પ્રયત્નો થાય અને સમાજ મળીને પ્રયત્નો કરે તો એનો મેસેજ વધારે સારો જશે. જે કામ સાથે મનોહરસિંહ જોડાયા છે તે કામમાં ઘડિયાળ જોવાની સ્થિતિ હોતી નથી અને તમે જ્યારે વધુ મહત્વપૂર્ણ કામ કરતા હો તો તમારી સાથે સમયની કમી રહેવાની એ પણ એટલું જ સત્ય છે. જ્યારે આવા મહત્વના અને સમય માંગી લેતા કામ તમે કરતા હો તો શું પરિવારને સમય આપી શકાય છે? શું કહેવું છે મનોહરસિંહ જાડેજાનું? આવો સાંભળીએ. આ કામ એવું છે કે જે 24/7 છે, સતત તમારે આમાં પ્રવૃત્ત રહેવું પડે, આમાં ના કોઈ રજા હોય છે, ના ઘડિયાળના કાંટે તમે કામ કરી શકો છો. તો સ્વાભાવિક જ્યારે આ પ્રકારે કામ કરવાનું હોય તો પરિવાર અને કામ બંને બેલેન્સ કરવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. તમારો શું અનુભવ છે? ના, એ સાચી વાત છે આપની. પરિવારને કામ બેલેન્સ કરવું બહુ હાર્ડ છે. મારો દીકરો અત્યારે 10મામાં છે, તો મારું પોસ્ટિંગ અરવલ્લી છે, એ રાજકોટ છે. એ જ રીતે ટૂંકમાં અમારો 4 જણાનો પરિવાર છે, પણ અમે 3 અલગ અલગ જગ્યાએ રહીએ છીએ. દીકરી કોલેજમાં છે, આણંદમાં છે. તો પરિવાર માટે ટાઈમ કાઢવો ઓફકોર્સ અઘરો પડે છે. અને પણ પ્રાયોરિટી આપણી જ્યારે જોબમાં આવ્યો ત્યારે જ મારી ક્લિયર હતી કે મારે પોલીસની જ નોકરી કરવી છે અને સારી રીતે નોકરી કરવી છે. એટલે પ્રાયોરિટી ક્લિયર છે, એટલે મને બહુ રંજ નથી થતો. પણ યસ, બાળકો નાનેથી મોટા થઈ જાય પછી થોડું આપણને દુઃખ થાય છે. તો બાળકો ક્યારે કમ્પ્લેન કરે છે ખરા? હા, ઘણી વાર કરે છે. એમને બંનેને મેં પૂછ્યું કે તમારે આઈપીએસ અધિકારી થવું છે, તો ના પાડે છે. એક જ કારણ છે, બહુ કામ હોય છે. સતત વ્યસ્ત રહેવાનું થાય, એક ક્ષેત્ર પસંદ કરીએ ત્યારે ગમતું કામ કરવાનો આનંદ તો મળે જ, પણ ક્યારેક તેની કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. ક્યારેક પરિવારને સમય નથી આપી શકાતો, ક્યારેક સંતાનોને સમય નથી આપી શકાતો, તો ક્યારેક એમ થઈ આવે કે આ ક્ષેત્ર જે પસંદ કર્યું છે તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હા, એટલે સાચું આપને કહું તો ક્યારે લાગે આપણા બાળકના માર્ક ક્યારેક ઓછા આવે, ક્યારેક એની પેરેન્ટ્સ મિટિંગમાં આપણે ન જઈ શકીએ, ત્યારે એવું લાગે કે સાલું આ કંઈક પ્રોબ્લેમ છે. પણ સાથે સાથે એ પણ છે કે જ્યારે આવ્યા ત્યારે એકદમ ક્લિયર હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં શું ચેલેન્જીસ છે ખબર હતી. અને મને તો ફોર્ચ્યુનેટલી જેટલો પણ ટેન્યોર મળ્યો છે બધી જગ્યાએ ફૂલ ટેન્યોર રહ્યો છે મારો. 3 વર્ષ લગભગ બધી જગ્યાએ પૂરા થયા છે. એટલે સ્ટેબિલિટી રહી છે મારા કરિયરમાં. પણ તો બી આવા સંજોગો થાય કે બાળકોનો પ્રશ્ન આવે ત્યારે થોડુંક એવું થાય કે આપણે કંઈક એડજસ્ટ કરવાની જરૂર છે. સ્વાભાવિક મને લાગે છે કે આ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ તમારા જેવા જે કોઈ અધિકારીઓ છે બધાને આ પ્રશ્નો આવતા હશે. અને એ વખતે કારણ કે હંમેશા માતા પિતા માટે એવું હોય છે કે સતત કામ જે લોકો કરતા હોય, બાળકો ક્યાં મોટા થયા, કેવી રીતે મોટા થયા એ સમજાતું નથી. એ દરેક અધિકારીઓ ફેસ કરે છે. નાનો અધિકારી હોય કે કોન્સ્ટેબલ હોય કે ઇવન બીજા ડિપાર્ટમેન્ટમાં પણ જેમને આવી રીતે ફ્રીક્વન્ટ ટ્રાન્સફર થતી હોય, વર્કિંગ અવર્સ ખૂબ વધારે હોય, એ બધાને આ ફેસ કરવું પડતું હોય છે. અને જિંદગીનો પાર્ટ છે. ધીમે ધીમે એમાં ટ્રેન્ડ પણ થઈ જઈએ છીએ. પણ તેમ છતાં એક નાનકડો ઇસ્યુ તો છે જ. મનોહરસિંહનું જીવન પોલીસ વિભાગને સમર્પિત છે, એટલે તેમની તમામ વાતોમાં પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધની વાત વધુ આવે છે. જનતા સાથેના સંબંધો વધુ ગાઢ બને, જનતાનો વિશ્વાસ પોલીસ તંત્ર પર વધે તેવા પ્રયાસો વધુ થવા જોઈએ તેમ તેમનું માનવું છે. નહીં, એ જે કનેક્શન છે ને, એ કારણ કે આપણું જે બેઝિક સ્ટ્રક્ચર છે એ આઝાદી પહેલાંનું બનેલું છે. એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં તો બહુ જ ચેન્જીસ આવ્યા છે ડિપાર્ટમેન્ટમાં. પણ એ જે લોકો સાથેનું કનેક્શન છે એ એસ્ટાબ્લિશ, એ લોકોમાં હંમેશા એક પોલીસ માટે અલગ પ્રકારની ભાવના રહી છે કે પોલીસની કાર્ય પદ્ધતિથી પર્ટિક્યુલરલી વધારે કે પોલીસની જે કામ કરવાની પદ્ધતિ છે એ લોકોને એટલી બધી ગમી નથી. હવે કદાચ ધીમે ધીમે સુધારો દેખાય છે, ટેકનોલોજી આવવાથી ટ્રાન્સપરન્સી આવી છે. પણ હું આપને કહું, પોલીસની જે વિડંબના છે ને, પોલીસની પણ વિડંબના છે આમાં. સપોઝ કે અમારા જૂના પોસ્ટિંગના અનુભવ આધારે અમે કહી શકીએ કે જો અમે ગુનાખોરી ડિટેક્ટ કરીએ છીએ તો તમે જ મીડિયા પર્સન કહો છો કે આટલા બધા ગુના થયા, પણ એ તો અમે ડિટેક્ટ કર્યા છે.
અને જો ડિટેક્ટ નથી કરી શકતા તો કે ભાઈ આટલું બધું સ્ટ્રીટ ઉપર પ્રોબ્લેમ છે, લોકો આટલું બધું ફેસ કર્યા છે, પોલીસ કંઈ કરી નથી રહી. તો પોલીસનું જે કામ કરવાની, એક તો મારું પર્સનલી એવું માનવું છે કે પ્રોફેશનલ પોલીસે બહુ જ ઘાંઘા થઈ જવાની જરૂર નથી. કદાચ સમાજ ક્રિટિસાઇઝ કરશે, સમાજનો હક છે, ડેમોક્રેસીમાં છીએ, ડેમોક્રેસી આપણને કરેક્શન કરશે જ. એમાં આપણે કોર્સ કરેક્શન કરતા રહીએ, સમયે સમયે બદલાવતા રહીએ, લોકોની જે ખરેખર અપેક્ષા જે સંતોષી શકાય એવી એ સંતોષવાનો પ્રયત્ન કરીએ. પણ એમાં બહુ જ કોઈ ક્રિટિસાઇઝ કરે એટલે આપણે આખું આપણું મેન્ટલ બેલેન્સ જતું રહે, એ પ્રકારનું બિહેવિયર પણ પ્રોફેશનલ પોલીસિંગમાં લાંબો સમય નહીં ચાલે. સાથે સાથે જે ગુનેગારોને, પોલીસની ઘણી બધી પદ્ધતિઓ કામ કરવાની એવી છે કે જે કાયદાની દૃષ્ટિએ સાચી હોય પણ લોકોને એવું લાગે કે આ ખોટું કરી છે પોલીસ, અને એ લોકોને એજ્યુકેટ કરવાની. આજે લોકોની વચ્ચે અને પોલીસ વચ્ચે જે ગેપ છે એ નડી રહ્યો છે નાનો મોટો. લોકોને જેમ જેમ એજ્યુકેશન આવશે, જેમ આપણે કીધું કે આપ મીડિયા પર્સન છો, આપને વધારે ખબર છે. હું રાજકોટમાં હતો તો ઘણા મીડિયા પર્સનને એવું કહેતો કે મારી ગાડીમાં પાછળ બેસી જાઓ, ખબર પડે ડીસીપી તરીકે કેટલું કામ હોય છે. એટલે જે લોકો નજીક આવતા જાય છે એ લોકોને ખ્યાલ આવી ગયો છે, ધીમે ધીમે ખ્યાલ આવે પણ છે કે પોલીસનું કામ હાર્ડ છે, અને એમ તમે ઇઝીલી ક્રિટિસાઇઝ કરી દો એવી રીતે પૂરું નહીં થઈ જાય અને પ્રશ્ન સોલ્વ નહીં થાય. કદાચ ક્રિટિસાઇઝ તો તમે કરી દો, ઓકે, પણ પ્રશ્ન સોલ્વ નહીં થાય. ઇફ યુ રિયલી વોન્ટ ટુ સોલ્વ એ પ્રોબ્લેમ તો તમારે એને ક્યાંક ને ક્યાંક અલગ રીતે ટેકલ કરવો પડશે. ધીમે ધીમે સમાજ પણ સમજી રહ્યો છે. સમય પસાર થઈ રહ્યો છે તેમ જેમ ગુનાખોરીના પ્રમાણમાં અને પ્રકારમાં પરિવર્તન આવે છે, તેમજ પોલીસના પ્રશિક્ષણમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. નવી કલમો કાયદામાં ઉમેરાઈ રહી છે અને તેને લઈને પણ પોલીસની જવાબદારી વિસ્તરતી જઈ રહી છે. થોડા વર્ષોમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. ગુજરાતની આપણે વાત કરીએ તો જે રીતે વિકાસ થયો છે કે દેશના નકશા પર કે વિશ્વના નકશા પર ગુજરાત હંમેશા એક અલગ રીતે ઝળહળી રહ્યું છે, અને તેમાં બધા જ લોકોની ભૂમિકા છે ને સ્વાભાવિક પોલીસ વિભાગની ખૂબ મોટી ભૂમિકા છે. તમને શું ચેન્જ લાગે છે? તમે જ્યારથી આ ક્ષેત્ર સાથે જોડાયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં શું પરિવર્તનો આવ્યા છે? એક તો ગુજરાતનો આર્થિક વિકાસ જે છે એ કોન્સ્ટન્ટ હાઈ ગ્રોથ સ્ટેટ છે આપણું, અને હાઈ ગ્રોથ સ્ટેટની જે આપણે મેન્ટેન કરવું હોય, એની પીસ મેન્ટેન કરવી હોય તો પોલીસનો બહુ અગત્યનો રોલ છે. ચેન્જીસ અમને સ્ટાર્ટિંગથી અત્યાર સુધીમાં ટેકનોલોજીનો યુઝ જે પોલીસ દ્વારા થઈ રહ્યો છે એમાં ખૂબ ચેન્જીસ દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ મેથોડોલોજી કે જેમાં કોર્ટ કન્વિક્શન છે, પોક્સો કેસીસમાં ઇન્વેસ્ટિગેશનની ક્વોલિટી છે, આ બધામાં પોલીસના મેથોડોલોજીમાં ઘણો ચેન્જ આવ્યો છે. પોલીસ ફોર્સ જે છે એમાં અલગ અલગ ટાઈપની ટ્રેનિંગ, હવે પહેલાં એક મોનોટોમસ ટાઈપની સિંગલ ટાઈપની ટ્રેનિંગ હતી, હવે અલગ અલગ જે સબ્જેક્ટ એક્સપર્ટ છે, જેને જે સબ્જેક્ટમાં જવું છે એ ટાઈપની ટ્રેનિંગ ચાલુ થઈ છે. ટ્રાફિક મેનેજમેન્ટમાં પોલીસે પણ ખૂબ મહેનત કરી છે અને એમાં ટેકનોલોજી પણ ખૂબ લાવ્યા છે. તો આ બધા ચેન્જીસ થઈ રહ્યા છે, અને હું એવું નથી કહેતો કે ચેન્જીસ પૂરતા છે, હજી એમાં ખૂબ ચેન્જીસ કરવા પડશે. સતત વ્યસ્ત રહેવાય તેવું કામ કરતા હો, જ્યાં પરિવાર માટે પણ સમય મુશ્કેલીથી મળતો હોય, ત્યાં પોતાના શોખને જીવંત રાખવા આસાન હોય છે અને મિત્રોને મળી શકાય છે? એ સવાલ પણ અમે મનોહરસિંહ જાડેજાને પૂછ્યો. કે પરિવાર ક્યાંક છે, તમે ક્યાંક છો, અને તેમાં પણ આખા જિલ્લાની જવાબદારી સાથે તમારે કામ કરવાનું હોય, એટલે પોતાના માટે સમય તો ઓછો મળે જ મળે. છતાં દરેક વ્યક્તિના શોખ હોય છે, પસંદ નાપસંદ હોય છે. તમને જ્યારે સમય મળે, જ્યારે તમે નવરાશનો સમય તમારા માટે હોય, તો તમને શું કરવાનું ગમે છે? એટલે જો સાવ ફ્રી હોય તો મને રીડિંગ બહુ ગમે, હોર્સ રાઇડિંગ ગમે, અને ગામડે હોય તો મને ખેતરમાં આંટો મારવાનું બહુ ગમે. અચ્છા, વાંચવાનું તો શું વાંચવાનું ગમે છે? આમ વાંચવાનું મોસ્ટલી ઓટોબાયોગ્રાફી વધારે વાંચી છે મેં, પણ મારું બહુ પ્રયત્ન જીપીએસસીમાં હતો ત્યારથી મારો પ્રયત્ન છે કે વાઇડ સબ્જેક્ટ ઉપર લગભગ ગુજરાતમાં કે ઇવન જે મોસ્ટ ફેમસ બુક્સ છે મોટાભાગની મેં વાંચી છે. નહીં, હવે તો વોટ્સએપ આવી ગયું એટલે મળી જાય છે, અને ક્યાંક રિયુનિયન એક બે વખત થયું છે અમારું કોલેજનું. સ્કૂલ ટાઈમના મિત્રો તો બહુ ઓછા છે, અમુક આઉટ ઓફ કન્ટ્રી છે,
કોલેજ લેવલના છે ઘણા બધા મિત્રો, અને ક્યાંક ને ક્યાંક મારું કારણ કે પોસ્ટિંગ ચેન્જ થતું રહે એ ક્યાંક ને ક્યાંક મળી જાય છે એ લોકો. જીપીએસસી ટોપર રહી ચૂકેલા અને આજે ગુજરાત પોલીસમાં પોતાનું આગવું સ્થાન બનાવી ચૂકેલા મનોહરસિંહ જાડેજા પાસે આજના યુવાનો માટેનો સંદેશ પણ જાણીએ. ઘણા બધા યુવાનો તમારાથી ઇન્સ્પાયર થતા હશે ને, જે લોકો આ ક્ષેત્ર સાથે જોડાવા માંગતા હોય, પોલીસ વિભાગ સાથે જોડાવા માંગતા હોય, અથવા કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માંગતા હોય, એમને ખાસ શું સંદેશ આપશો આપ? એક તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપણે આખા પેલામાં કહી જ દીધું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવવું હોય તો યુ હેવ ટુ બી રેડી કે તમારે ચેલેન્જીસ બહુ જ ફેસ કરવાની આવશે, તમારે પર્સનલ સેક્રિફાઇસીસ કરવા જ પડશે, અને તમારે નાની નાની વાતોમાં કમ્પ્લેન પરિવાર પાસે નથી ને આમ નથી ને નોકરીમાં આ પ્રોબ્લેમ છે ને એ રીતે આ આખી જોબ અલગ ટાઈપની જોબ છે. એટલે જેનું પેશન હોય એ જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવે, ખાલી નોકરી કરવા માટે અહીંયા પોસિબલ નથી. સેકન્ડ જે છે, જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે અમારા સમયને હવે લગભગ 15 વર્ષ થઈ ગયા છે મેં જીપીએસસી આપી. હવે લેન્ડસ્કેપ ચેન્જ થયો છે, થોડું જીપીએસસીમાં કોમ્પિટિશન ખૂબ વધી ગઈ છે. જે લોકો તૈયારી કરે છે એમણે ખૂબ ડેડિકેશનથી, કારણ કે હવે કોર્સ મટીરિયલ અમારા સમયમાં તો એવું હતું કે મટીરિયલ આપણે લેવા જઈએ, રિસર્ચ કરીએ, લાઇબ્રેરીમાં બેસીએ કેટલા બધા દિવસ, ત્યારે આપણે મટીરિયલ બનાવી શકીએ. હવે બધું નેટ ઉપર ઇઝીલી અવેલેબલ છે. તો જે મહેનત કરશે, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશન કરશે, એક્ઝામને સમજીને તૈયારી કરશે, એને વધારે માર્ક આવશે. સમાજને સમજ્યા વગર જેને એડમિનિસ્ટ્રેશનમાં આવવું છે, સમાજ, એની આર્થિક સ્થિતિ, એની સામાજિક સ્થિતિ એને સમજ્યા વગર કોઈ પણ માણસ આવશે, કદાચ માર્ક લઈ આવીને આવી પણ જશે, પણ સાચા નિર્ણયો નહીં લઈ શકે. તો મારી સલાહ છે કે સમાજની વાસ્તવિક સ્થિતિ જાણતા રહે. એની ઘણી બધી બુક્સ છે, ગુજરાતીમાં પણ છે, ઇંગ્લિશમાં પણ છે, એ વાંચે તો એ જ્યારે અધિકારી થશે ત્યારે એને ખૂબ મદદરૂપ થશે. ધ્રોલના નાનકડા એક ગામથી લઈને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી બનવાની સફર કંઈ આસાન તો હોતી નથી. આજ મનોહરસિંહ જાડેજા અરવલ્લીના એસપી છે તો એક આખા જિલ્લાને તેઓ સંભાળી રહ્યા છે તે નાની સૂની વાત સ્વાભાવિક જ નથી. આ સફળતા તેમણે આત્મબળે મેળવી છે અને તેને ટકાવી રહ્યા છે, નિભાવી રહ્યા છે. આને જ કહી શકાય ને, શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતો અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજા સાથેનો પ્રેરણાત્મક સંવાદ. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.